નીલકંઠ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો. જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ. સૌ પ્રથમ બધા ભગવાન જય સ્વામિનારાયણ. બધા ભગવાનના ચરણોમાં વંદન સાથે અમે જુનાગઢથી આવ્યા છીએ. પોઈચા અમને બહુ જ ગમ્યું છે, ખૂબ સરસ છે. અને આરતીની જે વિશેષતા છે એ મને બહુ જ ગમી. મને ઘણા વખતથી આરતીના દર્શન કરવાની ઈચ્છા હતી, જે ભગવાને આજે પૂર્ણ કરી છે. આરતીમાં ભગવાનને દરેક વસ્તુ કરાવવામાં આવે છે. એમને પાદ પ્રક્ષાલન કરાવવામાં આવે છે, હસ્ત પ્રક્ષાલન કરાવવામાં આવે છે, મુખ રાજોપચાર પૂજા, ભગવાનની આરતી ફૂલ ગુચ્છાથી કરવામાં આવે છે. એમને વીંઝણો નાખવામાં આવે છે, ભગવાનને તિલક ચંદન કરી અને દર્પણ બતાવવામાં આવે છે. આવી બધી જે વિશેષતા જોવા મળી એ મને ખૂબ જ આનંદ થયો છે. અને પાછું ફરીવાર અહીંયા રોકાવા આવવાની ઈચ્છા થાય એવું છે. અને ખૂબ જ સરસ બનાવેલું છે, જેથી લોકોને પોતાનું આખું જે ધર્મ વિશેનું કાંઈ જ્ઞાન હોય ન હોય એને અહીંયાથી આમાંથી મળી શકે, કે ભગવાનને પૂજા અર્ચના કેવી રીતે કરવી એ જે બતાવવામાં આવે છે એ બહુ સરસ છે. જય સ્વામિનારાયણ. પાતુમ ધર્મમ ધર્મ નિપતો શ્રી ભક્તિ ધર્માંગતો જાતા યોત્તર કૌશલેશુ દયા સર્વેશ્વરી સાય ચ તૃપ્તિમ વાક્ય સુધાર સેવિ દતતે નેજે નિજા નામ મહુર તસ્મે શ્રી હરિએ સહજાનંદાય સદવર્ણીને. પ્રગટ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ સાક્ષાત નિજ મંદિરમાં બિરાજતા નીલકંઠ વર્ણી લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે હું શાસ્ત્રી રમેશભાઈ ત્રિવેદી, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢના મુખ્ય ભૂદેવ, પોઈચા નીલકંઠ વર્ણી ધામના ભગવાનના દર્શન અત્રે મારા પરિવાર સાથે ઉપસ્થિત થયો. અક્ષરધામ તુલ્ય આજે આનંદ થયો. કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી, કૈવલ્ય સ્વામી, નિરંજન સ્વામી એ બધા આજે હું યાદ કરીશ. ભગવાનના ચરણારવિંદમાં અખંડ સુખ પામતા અક્ષર નિવાસી એવા સદગુરુદેવ શાસ્ત્રી સ્વામી ધર્મદાસજી સ્વામી ગુરુદેવને, કે એમણે આ અનેક પ્રયત્નથી સ્વામિનારાયણ સંપ્રદાયને ભગવાનના જે વચન હતા કે આ સ્વામિનારાયણ મંત્રને પાંદડે પાંદડે ગુંજતો કરવો છે, એવા ગુરુદેવ ધર્મજીવન સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. એમના અક્ષરશઃ આજ્ઞા સાથે અને લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞા સહ આશીર્વાદથી આ મંડળ ખૂબ ખૂબ આ દિવ્ય પ્રયત્ન કરી રહ્યું છે. આજે દિગંતો સુધી પોઈચા ધામને, આમ તો નમામિ દેવી નર્મદેને સૂત્રને યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ ગુંજતો કર્યો. એની ગુંજારવની અંદર વિશેષ ગુંજગાન એવા ગુરુદેવ ધર્મજીવન સ્વામીના આજ્ઞા અનુસાર કોઠારી શાસ્ત્રી સ્વામી, કેવલ્યદાસજી સ્વામી, શ્વેત સ્વામી આદિ રાજકોટ ગુરુકુળ શાખાના પરમ વંદનીય બધા સંતોએ ખૂબ ખૂબ દિવ્ય પ્રયત્ન કર્યો છે. લાખો હજારો જીવાત્માઓ આ દર્શન કરી, મૂર્તિના આ નર્મદાના ધામના દર્શન કરી, પોઈચા નીલકંઠ વર્ણી ધામના દર્શન કરી કૃતજ્ઞ થાય છે. જુનાગઢવાસી રાધારમણ દેવ, સિદ્ધિઓના દાતા સિદ્ધેશ્વર મહાદેવ, ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી એવા મહાપૂજાના શાલિગ્રામ ભગવાનને પ્રાર્થના કરું. પોઈચા ધામ નીલકંઠ વર્ણી ધામનું નામ દિગંતો સુધી ગુંજતું થઈ ગયું છે. અને આ પરિસરની એક મુખ્ય વિશેષતા એ છે કે સુંદર મજાની રવેડી નીકળે છે પરિસરના ફરતી બાજુ. એમાં દિવ્ય દિવ્ય નૃત્ય થાય છે, ગાન થાય છે અને વિશેષત સુગંધ ભળે છે. એવું રાજોપચાર પૂજા સાથે શયન આરતી થાય છે, સંધ્યા આરતી થાય છે. ભગવાનના ચરણોમાં ભૂદેવ તરીકે કોટી કોટી વંદન કરી આ બધા સાધુઓને ખૂબ ખૂબ સાધુવાદ આપી અને
ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. દિવ્ય એવી ભવ્ય એવી આરતી હતી, રાજોપચાર પૂજા હતી, અક્ષરધામ તુલ્ય આજે ખૂબ ખૂબ આનંદ થયો છે. પુનઃ પાછું સદગુરુ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીને યાદ કરું. એણે વાવેલા આ નાના એવા વટ ના બીજને આજે વટ વૃક્ષ કરી દિગંતો સુધી આ સંતોએ ફેલાવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. ભગવાન એમને ખૂબ ભજનનું બળ આપે એવી સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.